સુરત શહેરના ઉધના વિસ્તારમાં નાણાં ધીરનારના લાયસન્સ ધરાવી તેનો ગેરઉપયોગ કરી લોકોને વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરનાર માથાભારે ધર્મેન્દ્ર ઉર્ફે લાલીની સુરતની ઉધના પોલીસે ધરપકડ કર્યા બાદ તેના જ વિસ્તાર એટલે કે ઉધના વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેથી લોકોમાં તેનો ભય નીકળી શકે। સુરતમાં વ્યાજખોર લાલીના ધરપકડનો મામલો સામે આવ્યો છે। સુરતના વ્યાજખોર લાલીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। વ્યાજખોરી બાદ લાલીનો વરઘોડો તેના જ વિસ્તાર એટલે કે ઉધના વિસ્તારમાં કાઢવામાં આવ્યો હતો। લોકોમાંથી ભય દૂર થાય તે માટે વરઘોડો કાઢવામાં આવ્યો હતો। ફરિયાદીએ વર્ષ 2019ના ઓગસ્ટ મહિનામાં માથાભારે આરોપી ધર્મેન્દ્ર અમરશ્રી ઉર્ફે લાલી પાસેથી 12% વ્યાજે રૂપિયા 2 લાખ રૂપિયા ઉછીના લીધા। ફરિયાદીએ 1.76 લાખ રૂપિયા આરોપીને આપી પણ દીધા, સાથે વ્યાજના 24,000 રૂપિયા દર મહિને આપતો હતો। 7 મહિના દરમિયાન ફરિયાદીએ કુલ 1.68 લાખ રૂપિયા વ્યાજ પણ ચૂકવ્યા, પરંતુ આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે લાલીએ તેની પાસેથી ટુકડે 5.15 લાખ રૂપિયા તેમજ અગાઉ વ્યાજના 1.68 લાખ રૂપિયા મળી કુલ 8 લાખ રૂપિયા કઢાવી લીધા। લોકોમાંથી ભય દૂર કરવા માટે પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો હતો। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।